हरे 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 कृष्णा हरे कृष्णा। ગોપીઓ કહે છે, પતિસુતાન્વય ભ્રાતૃ બાંધવાન અતિ વિલંઘ્યતે અચ્યુતાગતા. હે પ્રભુ, અમે બધુંય છોડીને તારી પાસે આવ્યા છીએ, બધુંય. પતિસુતાન્વય ભ્રાતૃ બાંધવા અતિ વિલંઘ્યતે, सबकी ममता का त्याग कर दिया क्योंकि हमें तेरी कामना थी, પણ તું કિતવયો ત્યજેત. કોણ એવો કપટી હોય કે વનની અંદર વામાને એકલી મૂકીને સંતાઈ જાય? આજે સવારની કથામાં ભગવાનને પ્રેમ કરવાની વાત આપણે બધી કરી હતી. પ્રેમ કરવો તો પરમાત્માની સાથે કરવો. ગુણ ગાવા તો ગોવિંદના ગાવા. આ જગતની અંદર એમ કહેવાય છે, સમાજની સાથે કરેલું હેત અને મોહબ્બત સ્વામિનારાયણ ભગવાન કંઈક અંતે દુઃખ જ આપે છે. મહારાજે તો ત્યાં કીધું, સુધી કીધું કે સંસારમાં કોઈની સાથે હેત તો મહાપાપ છે. ભગવાન સિવાય જાજુ હેત બીજે બહુ કરવું નહીં. પ્રેમ કરવો તો પરમાત્માને કરવો. હે રાજા, બધી જ ગોપીઓ પરમાત્માની પાસે આવી છે ને પરમાત્માએ રાસ રમાડ્યો છે. બરાબર રાસ ચાલતો તો અને એ વખતે શિવ અને ભવાની આવ્યા. એ પણ પરમાત્માની સાથે રાસ રમવા માંડ્યા. અમારા સંતોએ ગીત ગાયું, એક બાર શ્રી ભોલે ભંડારી, एक बार श्री भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए, गोकुल में आ गए। पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी गोकुल में आ गए, हो गोकुल में आ गए। जय हो. पार्वती से बोले भोले, मैं भी न लूंगा तेरे संग रे। मोहन के सिवा कोई कोई न जावे उस रास में। आस करेगी रजनी नारी, जय हो. आस करेगी ब्रजनी नारी, मानो बात हमारी गोकुल में आ गए, हो गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी बनकर ब्रज की नारी गोकुल में आ गए, हो गोकुल में आ गए। ભગવાનની સાથે રાસ લેવાનું કોને મન નો થાય ભાઈ? શંકરે સ્ત્રીનો વેશ ધારણ કર્યો. બોલો, पार्वती ने कहा
ओनली लेडीज को ही एंट्री है, जेंट्स को नो एंट्री। शिव ने कहा कि चल मुझे भी लेडीज बना दे, तेरे जैसा श्रृंगार सजा दे, मुझे कोई नहीं पहचानेगा। ऐसा सजा दे मुझको, ऐसा सजा दे मुझको, कोई न जाने उस राज को। सहेली है मेरे ऐसा बता दे ब्रजराज को। सहेली है ये मेरी, ऐसा बताना ब्रजराज को। लगा के गजरा बांधक चाड़ी, लगा के गजरा बांधक चाड़ी, चाल चले मतवाली गोकुल में आ गए, हो गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी बंद कर ब्रिज किनारे, गोकुल में आ गए, हो गोकुल में आ गए। સ્વામિનારાયણ ભગવાને હાડી પહેરી, ભગવાન કૃષ્ણે એક વખત સાડી પહેરી હતી, કૈલાસપતિએ પણ હાડી પહેરી। गोपी बने गया गिरधारी, गोपी बने गया गिरधारी। ગયો મહારાજે તો 2-3 વખત હાડી પહેરી। સ્વામિનારાયણ ભગવાન મહારાજ આવ્યા ધમડકા કરણી માને ત્યાં, બપોરનો સમય 2-3 વાગ્યાનો। બરાબર સાંભળજો, બીજે નહીં ભાગી જતા। દરબારમાં કોઈ નહીં, નકરી બાયું, અને ઈ બહેનો બધી હોજલ વાળી। કરણી માને મહારાજ ને બહુ દિવ્ય પ્રેમ। કરણી માએ ડેલી ખોલી દાદો મહારાજ, આહા ડોસી રાજી થઈ ગયા, પધારો પધારો મારા નાથ, મારા પ્રાણના આધાર, આવો આવો મહારાજ, આજ તો તમે અમને ધન્ય કરી દીધા। બધી બાયું અમુક કેવી નવી હોવું હતી, કેટલી બધી આજુબાજુ વાળી બધી બાયું ભેગી થઈ ગઈ, ઓજલમાં જતી રહે ને એટલે કરણી માએ કીધું કે આની લાજ કાઢવા જેવી નથી, આના તો દર્શન કરવા જેવા, હાલો હાલો કે। બહુ મોટી ઓસરી, દરબારોની ઓસરીઓ મોટી હોય, એટલે નાની એવડી ખાટલી આવે ને કાઠિયાવાડમાં, જેને માસી કહેવાય, એ ઢાળી દીધી, મહારાજને બેહાર્યા। મહારાજ કે ખાવાનું, ખાવાનું તો આપ્યું, પછી ફરતી બાયું બેઠી આખી ઓસરીમાં। ત્યારે મહારાજ પોતાના વસ્ત્રો સામું જોઈને ઘડીક ડોસ્યુની સામું જોવે, ઘડીક બાયોની સામું જોવે, ઘડીક પોતાની સામું જોવે। મહારાજ કે કરણીમાં અમે તમારામાં અલગ લાગી છે ને? હા લાગો છો તો અલગ, એ બરાબર નથી જામતું કે, તો હું કરશો? એક કામ કરો ને, તમારા કચ્છી કપડા હારા હારા નવા હોય ને તો લાવો તો જે આપણે ટ્રાય કરીએ, ટ્રાય। સાચું મહારાજ? હા, એક વખત તો ટ્રાય કરી હતી, ક્યાં વળી સગ્રામ વાઘરી ત્યાં, પણ ત્યાં વાઘરણના કપડા હતા, આ તો દરબારના ને। હાલો મહારાજ તો આપી। આપણા સ્વામી લખે છે કે નવી નવી 2-3 બાઈઓ પરણીને આવેલી, દરબારગઢ મોટો, ઢગલા ને ઢગલા કરી દીધા। મહારાજ આમાંથી કેવા ગમે? મહારાજ કે જો આ તો બાયુના કપડા અમને ખબર ન પડે, તમે પહેરાવી દો। અને આબે હૂબ કોઈ સ્ત્રીને પરણાવવા માટે તૈયાર કરી હોય ને એવા સહજાન સ્વામીને તૈયાર કર્યા। આંખમાં કાજળ, માથે ચાંદલો, હવે ખબર નહીં ટકો હતો, વાળ ક્યાંથી લાવ્યા હોય ભગવાન જાણે।
પણ આ કીર્તનમાં તો બ્રહ્માનંદ સ્વામી ટકાનું વર્ણન કરી નાખ્યું છે. આ ચોટલો કૂત્યો ને વાળ કૂત્યા ને એમાં વેણી નાખી. હવે વીક લઈ આવ્યા છે વળી, કદાચ ભગવાન જાણે હવે એ વખતે વીક બનતું હોય કે નહીં. પછી મહારાજ બેઠા. પછી મહારાજ આમ લાજ કાઢીને આમ હવે કેવી લાગુ છું? બહુ સારી લાગે છે તું. કોકને પરણી જવાનું મન થાય એવા લાગો છો તમે મહારાજ. હવે અલગ નથી લાગતા ને? ના, હવે આ બે હું અમારી જેવા બાયુ જેવા નખરા કરે, બાયુ જેવા કપડા પહેરે ને ત્યાં આમ ડેલી ખખડી. કરણીમાં કે મહારાજ કોક આવ્યું લાગે. મહારાજ કે ઊભા નહીં થતા, બેહી જેવો. કેમ? કે ના, ડેલું ઉગાડવા જેવું નથી. અરે પણ મહારાજ ડેલું કોક ખખડાવે ક્યારનું, ન ઉગાડીએ થોડું હાલે. ના ના ડોસી ઊભી નહીં થતી હો. એ ઓલો બ્રહ્માનંદ આવ્યો. હા હા. હવે બ્રહ્માનંદ સ્વામીને અને કરણી માને બહુ જૂનું છે, માં દીકરા જેવો સંબંધ. કારણ કે બ્રહ્માનંદ સ્વામી જયારે લાડુદાન ગઢવી હતા ત્યારે ધમડકાની અંદર રહી અને વિદ્યાભ્યાસ થોડો કરેલો, કરણીમાના હાથના બ્રહ્માનંદ સ્વામી રોટલા ખાધેલા, લાડુદાનને પોતાના દીકરા જેમ રાખેલા. અરે માં, મહારાજ કે બોલે ડોસીમાં કે મહારાજ બ્રહ્માનંદ હોય તો મારા દીકરા જેવા સાધુ છે, એને તો આવવા દે. અરે ડોસી ઊભી રે, ઊભી રે. ત્યાં તો ડોસી ભગત ત્યાં ઉતરી ગયા હોંસરીના. અરે રહેવા દે, રહેવા દે, મને કપડા બદલી લેવા દે, આ ફજેત કરશે, મારી ફજેત કરશે. અરે ના મહારાજ, ઉગાડવું પડે, એમ થોડું હાલતું છે. અને ડેલી ઉગાડી. બ્રહ્માનંદ સ્વામી કરણીમાં જાય સ્વામિનારાયણ. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આવ્યા હતા ને, કે ગોતી લો આમાંથી, જો આમાં કઈક છે. હા હા, નરી બાયુ બાયુ, બીજું કોઈ નહીં. મહારાજ ક્યાં જોવા? પણ મહારાજે એવું લટકું કર્યું, આંખ મટકારીને બ્રહ્માનંદ સ્વામી ની આમે ઓળખી ગયા. આજ સ્ત્રીઓનું ટોળું એકર થયું. બ્રહ્માનંદ સ્વામી દોટ કાઢી સહજાન સ્વામી નો હાથ પકડ્યો. ગોપી બની છો ને તું, ચાલ નાચ હવે. અને પછી 12 પદ બ્રહ્માનંદ સ્વામી બનાવ્યા ધમડકાની અંદર રહી. गोपी बने गया गिरधारी, गोपी बने गया गिरधारी, गोपी बने गया गिरधारी. वाले श्वेत वस्त्रों ने उतारा रे, वाले लाल वस्त्रों तन धारा रे, गोपी बने गया गिरधारी, गोपी बने गया गिरधारी, गोपी बन गया गिरधारी, गोपी बन गया गिरधारी. सिर गूंथों से पटिया पाड़ी, नवरंग वो ढाड़ी से साड़ी. સાંભળ્યું? સિર ગુથીન પટિયા પાડ્યા. લો શોખ કર્યા. सिर गूंथों से पटिया पाड़ी, नवरंग वो ढाड़ी से साड़ी, नवरंग ओ ढाड़ी से साड़ी रे, नवरंग ओ ढाड़ी से साड़ी रे, गोपी बनी गया गिरधार, गोपी बनी गया गिरधार, गोपी बन गया गिरधारी, गोपी बन गया गिरधारी. ऐसा सजा दे मुझको ગયો. कोई न जाने उस राज को, साहेली है ये मेरी, ऐसा बताना ब्रजनार को, लगा के गजरा बांध के साड़ी, लगा के गजरा बांध के साड़ी, चाल चले मतवाली गोकुल में आ गए, ओ गोकुल में आ गए. ऐसी बजाई बंसी सा सा मा मा ना मा ना ना ना, बंसी बाजी बंसी रे बाजी रे बंसी रे बाजी.
अरे किस गई जब सर से साड़ी, किस गई जब सर से साड़ी, मुस्कुराए बनवारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। एक बार से भोले भंडारी बनकर बिजली मारे गोकुल में आ गए, ओ गोकुल में आ गए। पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए, ओ गोकुल में आ गए, ओ गोकुल में आ। ભગવાન કાનાએ એવી વાંસળી વગાડીને ભગવાન શંકર ભૂલી ગયા કે હું સ્ત્રી બનીને રાસ રમવા આવ્યો છું. તાંડવ શરૂ કરી દીધું અને જ્યાં તાંડવ શરૂ કર્યું ને હાડી બાડી બધું પડી ગયું. કનૈયો હસવા માંડ્યો, એ ભોલે બાબા, હા બાઈ બનીને આવી ગયા. અરે કાના, તમે એમ કીધું કે નો એન્ટ્રી જેન્ટ્સ, પુરુષને એન્ટ્રી નથી, પછી શું કરવું? તમારી સાથે રમવું હોય તો હે પ્રભુ, અમે તો સ્ત્રી બનવાય તૈયાર છીએ. અદ્ભુત અદ્ભુત એટલે અતિ અદ્ભુત રાસલીલા થઈ. કૃષ્ણ જ્યારે ગોપીઓની સાથે રાસ રમવા માંડ્યા ને, એટલે ગોપીઓની અંદર અહમ આવવાનો શરૂ થયો. ગોપીઓને એમ થયું, પેલા એમ કહેતો હતો કે ના મારે નથી રમવું, તમારે ધર્મનું પાલન કરવું પડે. ને હવે તો જો આપણા રૂપમાં કેવો મોહિત થયો છે. સૌભગ મદ આવ્યો, સૌભાગ્યનો અહંકાર. ઘણી વખત આપણને આવી જાય, હું કેટલો ભાગ્યશાળી, આહા, સૌભાગ્યનો અહંકાર આવ્યો. અને કૃષ્ણની અંદર ગોપીઓને એમ દેખાણું કે કાનો અમારામાં મોહિત થયો. એટલે ભગવાન એ સૌભગ મદને ઉતારવા માટે, હે રાજા, ત્યાંથી અંતર્હિત થયા છે. આ તમે ઓલી વાત લગભગ મેં તમને કીધેલી, સાંભળેલી. એટલે બધા મીંડા હતા ને, મીંડા જીરો જીરો બધા ભેગા થયા ને જીરોને એમ થયું કે આપણી કઈ કિંમત નહીં લે. તો આમ જીરો ગોઠવાના, પછી પ્લસની ચોકડી, પછી પાછા જીરો ગોઠવાના, પાછી પ્લસની ચોકડી દઈ, એમ જીરોની 8-10 લાઈન થઈને હેઠે મારી લીટી, પછી કે હાલો કરો સરવાળો. કે આપણી કઈ વેલ્યુ જ નહીં. કર્યો સરવાળો, આવ્યું હું આવ્યો? હે એ મીંડાના મીંડા, હું જવાબ દેજો. ઓલ્યા હું આવ્યો? મીંડાના મીંડા, કાંઈ આવ્યું નહીં. અને એમ તો આપણે ગમે એટલા હોય પણ આપણી કઈ કિંમત નહીં મળે. હા, એક મીંડું બહુ ડાયું હતું ને, એકડો બેઠો તો આમ શાંતિથી, રાજાશાહી ઠાઠ છે ને એકડાને, આમ કરી આમ એવો બેઠો, બાજુમાં આવીને ગોઠવાઈ ગયો. ગોઠવાણું ને એટલે સીધા 10. એટલે હે આપણી કિંમત તો મારી બહુ જબરી છો, 10 થઈ ગયા આપણે. બહુ ધ્યાનથી સાંભળજો. બીજું આવીને ગોઠવાણું, સીધા 100. ત્રીજું આવીને ગોઠવાણું, સીધા 1000 થયા. ચોથું ગોઠવાણું 10,000. પાંચમું ગોઠવાણું લાખ. છઠ્ઠું ગોઠવાણું 10 લાખ. જેમ જેમ મીંડા ગોઠવાતા ગયા ને એમ એમ કિંમત વધતી ગઈ. પછી તો 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ. મીંડા કૂદકા મારા. એટલે આપણી કિંમત તો બહુ છે, એટલે આપણી કિંમત તો બહુ છે. પણ થયું એવું કે જેમ જેમ મીંડા ગોઠવાતા ગયા ને એમ એમ એકડો આઘો થતો ગયો. એકડો આઘો થતો ગયો. મીંડાઓની અંદર માથાકૂટ થવા માંડી. ઓલું મીંડું કે હે જો, આપણી આબરૂ, આપણી ઇજ્જત, આપણી વેલ્યુ કેટલી? 10 કરોડ, 10 અબજ. એની બાજુનું
એક લાફો મારી કે હેઠું બે હેઠું ગયા. હું અહીંયા ન બેઠું હોત તો તારી 10 અબજ થોડી હોત. એની બાજુ હેઠું બે હેઠું કે હું અહીંયા ન બેઠું હોત તો તારી કરોડી નો થાત, 10 કરોડી નો થાત કે. એમાં કકળાટ શરૂ. ઓલું કે મારી પૂજા થાવી પડે, હું મોટું છું, મારે લઈને 10 અબજ થયા. ઓલું કે મારી પૂજા થાવી, મારે લઈને લાખ થયા. ઓલું કે મારી પૂજા થાવી પડે, મારે લઈને કરોડ થયા. ધબા ધબી બોલી મીંડાઓમાં. એકડો કંટાળી ગયો, કકળાટ સાંભળી કંટાળી ગયો ને એટલે એકડો ખહી ગયો. હું રહ્યું મીંડાના મીંડા. જો આ છોકરાને ખબર પડે, આ મોટા જવાબ નથી દેતા. મીંડા ને મીંડા રહ્યા. એમ એકડો આ છે, આ બેઠા ને આ પાઘડી પહેરીને ગુલાબી, આ એકડો છે ને આપણે બધા શું છીએ મીંડા. એની બાજુમાં બેસી તો આપણી 10 કરોડ હું 10 અબજ કિંમત થાય. પણ આપણે જે દાડે કકળાટ શરૂ કર્યો કે નહીં ભાઈ હું મોટો છું, મારી પૂજા થવી પડે, નહીં ભાઈ હું મોટો છું, મારી પૂજા થવી પડે, અને ઈ દાડે જો કકળાટ સાંભળીને કંટાળી ગયા ને ઈ જો ખહી ગયા તો આપણે શું રહીશું મીંડાના. હા એમ છોકરા બહુ ડાયલો જવાબ તો દે. મોટા લોકોને છે ને શરમ બહુ આવે, બોલવું જ કેમ. હા અને આમાં નામાં આપણે ગુજરી જાય. હે વાહ, અમૃત સ્વામી બહુ સરસ જવાબ આપ્યો. એકડો બોલે મીંડું હોય મૂંગું જ હોય. જય બોલાવો તો જય બોલે છે કે નહીં? એકડા હશે એ બોલશે જય. બોલ સ્વામિનારાયણ ભગવાનની. વારે વાહ. હું એકલો તાળી વધારી દઉં ને તમને બધાને. બધા એકડા છે હો ભાઈ. નહીં એકડા નહીં, એકડાની હારે જોડાયેલા મીંડા છે બધા. આ દુનિયાની અંદર ઈ જ મીંડાની કિંમત છે કે જે મીંડું એકડાની હારે બેઠું છે. રેલવે સ્ટેશન ઉપર હારામ હારો રાજધાનીનો ડબ્બો પીડ્યો હોય તો એને ડબ્બો જ કહેવાય, કોઈ દાડો ગાડી કહેવાય નહીં. અને એ ડબ્બામાં બેહવા માટે ક્યારેય કોઈ પડાપડી કરે નહીં. પણ એ ડબ્બો જો કોઈ એન્જિનની હારે જોડાઈ જાય તો એનું નામ થઈ જાય ગાડી. હાવ ભંગારમાં ભંગાર, એકે હરખી સીટ ન હોય, બધી સીટ તૂટી ગઈ હોય, પણ જો એન્જિનની હારે જોડાઈ જાય તો એનું નામ ગાડી કહેવાય. અને ઈ રેલવે સ્ટેશને આવે એટલે એમાં બેહવા માટે બધા પડાપડી કરે. પણ ક્યારે એન્જિન સાથે જોડાણો હોય તો. એમ આપણે બધા ડબ્બા, એન્જિન મારો મહારાજ, એની સાથે જો જોડાવું તો આપણે ગાડી થઈ જવું, અક્ષરધામ સુધી પહોંચી જવાના છીએ, ક્યાંય રોકાવું નહીં. આ બધી વાત આપણા જીવનમાં છે પણ આપણને સમજાતી. ગોપીઓની અંદર રાજા કકળાટ શરૂ થયો ને એટલે એકડો ખહી ગયો. તત્રેવાંતર ધ્યેયતે, પરમાત્મા અંતર ધ્યાન થયા. અને ગોપીઓને ત્યારે ખબર પડી, ઓહો આપણામાં તો કઈ છે જ નહીં. બહુ રડી ગોપીઓ. પરમાત્માને ગોતવા માટે નીકળી છે. ભગવાન ગયા ખરા પણ એક ગોપીને સાથે લઈને ગયા. એ કોણ હતું? રાધા. રાધાને હારે લઈને ભગવાન ગયા છે. રાધા અને કૃષ્ણ એ વૃંદાવનની અંદર એવો સરસ મજાનો ચાંદો ખીલો, અદ્ભુત ચાંદાની એટલી મસ્ત એની અજવાળું ચાંદની પડે છે આ ધરતીની ઉપર. અને આપણા ભાગ્યમાં એ ચાંદની જોવાનું ભાગ્ય આપણને સુરતમાં નથી, કાઠિયાવાડમાં જઈ અને બરાબરનું અંધારું થયું હોય, પૂનમનો ચાંદો ઉગ્યો હોય, ખેતરની અંદર બેઠા હોય અને એ તારલાઓ દેખાતા હોય, એ જે અદ્ભુત દ્રશ્ય જોઈને ત્યારે એમ થાય કે વારે વાહ ઠાકોરજી, ક્યાં તુને બાત બનાઈ હૈ, कैसा चांद बनाया है, कैसा चांद बनाया है. આવો હોળે કળાએ ખીલેલો ચાંદને જોઈને એક પતિએ એની પત્નીને કીધું. સમજવા જેવું દ્રષ્ટાંત, આમ તો જોક્સ કહેવાય. પત્નીને કહે
मैं तुझे चांद कहना चाहता हूं लेकिन नहीं कहूंगा। क्यों? तो कि चांद में दाग है। मैं तुझे चांद भी नहीं कहूंगा क्योंकि चांद में दाग है। मैं तुझे सूरज भी नहीं कहूंगा। क्यों? क्योंकि सूरज में आग है। और मैं तुझे बंदर भी नहीं कहूंगा क्योंकि बंदर में दिमाग है। તમારામાં દિમાગ હશે તો સમજાય, નકર તમને જાહે ઉપરથી। मैं तुझे बंदर भी नहीं कहूंगा क्योंकि इसमें दिमाग है। आवा चांदाમાં બે જણા હાલ્યા જતા, થોડેક દૂર ગયા, राधाजी બેહી ગયા। कान्हा क्या है? अब मैं नहीं चल सकूंगी, मेरे पाँव थक गए हैं। तो चलो हम बैठ जाते। अरे बैठना मैंने नहीं कहा, लेकिन मैं नहीं चल सकती, तो क्या करे? राधा के तू कुछ समझता ही नहीं है। आ बेने एटलो गजब प्रेम छे। आहा, हूँ नहीं चाली सकती, पण हे कृष्ण तू तो चाली शके छो। अन तो मने तारा खंभा पर बेसारी दे ने, चाल तारे। भगवान बैठा एटा, घोड़ो पलंगी गया, राधा ने खंभा पर बेसारीने परमात्मा चाल्या छे। आवुं भागवतमां लख्युं छे। राधा ने एक दाड़ो बधी सखीओए पूछ्યું કે રાધા તું કૃષ્ણને આટલો બધો કેમ ચાહે છો? આટલો બધો તને કેમ ગમે? એના વિના તું ઘડીએ રહી નથી એકતી? આ જેટલા પતિ પત્ની હોય ને એ બધા ખા સાંભળે, આટલું બધું તને શું છે? ત્યારે રાધાએ એક જવાબ આપ્યો, મને જેવું ગમે છે એવું ઈ કરે છે એટલે કૃષ્ણ મને ગમે। હું કીધું? મને જેવું ગમે છે એવું ઈ કરે છે એટલે મને ઈ ગમે છે। ત્યારે ઓલી દાસીઓએ પૂછ્યું કે એવું ઈ તો શું કરે છે જે તને ગમે છે? ત્યારે રાધાએ કીધું કે જે કાંઈ કરે છે એ બધુંય મને ગમે છે। આ પ્રેમ છે। ये जे कहीं करे वो सब कुछ मुझे भाता ही है, भाता ही है। जो बे जण ने प्रेम होय, पतिनी पसंदगी ए पत्नीनी पसंदगी अने पत्नीनी पसंदगी पतिनी पसंदगी, बन्नेना विचारो एक थई जाय। दूध ने साकर अलग रहे तो कोई दिवस मीठाश आवे ज नहीं। જ્યારે દૂધ ને સાકર ભેગા થાય ત્યારે બંનેના મિક્સરનો સ્વાદ કંઈક અલૌકિક અને મધુર હોય। લગ્ન કર્યા પછી માણસના જીવનની અંદર દૂધની અંદર ભળી ગયેલા દૂધનો જે સ્વાદ, સાકરનો દૂધનો એવો આવવો જોઈએ। પણ થાય છે એવું કે દૂધમાં મીઠું ભળી ગયું હોય ને જે દશા થાય એવી દશા લગ્ન પછી બધાની થતી હોય। લગ્ન પેલા બહુ સારું હોય, દાંત જ કાઢે ને ગુરુ, આ બધાને અનુભવ છે એટલે। હા, બધાને અનુભવ છે। સુખદેવજી મહારાજ કહે છે રાધાજીને ખંભે બેસાડ્યા તો રાધાને અહમ આવ્યો। આહા, મને કેટલો કૃષ્ણ વશ છે કે મને ખંભે બેસાડી। ભગવાનને એમ થયું કે લ્યો, અત્યાર સુધી હળવી ફૂલ હતી પણ અહમ આવ્યો ને એટલે ભારે ખમ થઈ ગઈ। ભગવાન કે રાધે ક્યાં હે? પકડી રાખી, પ્રેમ બહુ હતો ને, નકર તો ધબશાના ધબ હેઠા નાખે, પણ હેત હતું ને એટલે કીધું રાધા એટલે ડાળી પકડી રાખ। જ્યાં ડાળી પકડીને પરમાત્મા હેઠેથી અદૃશ્ય થઈ ગયા। સુખદેવજી મહારાજ કહે છે કે રાધા લટકીને રડતા હતા, ત્યાં ગોપીઓ ગોતતી ગોતતી આવી, વૃક્ષને પૂછે, વેલીને પૂછે, તુલસીને પૂછે, બધાને પૂછે કે ત્યાં ક્યાંય તે ક્યાંય અમારા પરમાત્માને જોયા? ત્યાં તો રાધાનો અવાજ રડવાનો સંભળાણો। બધી સખીઓ ત્યાં ગઈ,
રાધાને હેઠી ઉતાર્યા અને પછી બધી વાત કરી. તો પ્રભુને ક્યાં ગોતવા? હાલો જ્યાં ખોવાણા છે ત્યાં જ જાય. બધી જ ગોપીઓ આવી છે યમુનાના પુલિન એટલે તટમાં. ત્યાં બેસીને ભેગા બેસીને પરમાત્માનું કીર્તન કરે છે, ભગવાનને ગોતવા માટે પ્રાર્થના કરે. ભગવાનને કહે છે કે હે પ્રભુ, તમારા વિના એક ઘડી પણ અમારો દિવસ જતો નથી, એક ત્રુટિ પણ એક યુગ યુગ જેવડી જાય છે. તો હે ઠાકોરજી, અમને વિરહની અંદર આવી રીતે તપાવો નહીં, જલ્દી પ્રગટ થાઓ, જલ્દી પ્રગટ થાઓ. અને કોઈ પણ વસ્તુની કિંમત જ્યારે એનો અભાવ થાય ત્યારે જ સમજાય છે. જ્યાં સુધી અભાવ નથી થતો ત્યાં સુધી એની કિંમત સમજાતી જ નથી. આ બાજુ આવતા રહો લગ્ન વાળા બધા, આ હાણે અહીંયા આવતા રહો. પૈસાની કિંમત માણસને ત્યારે જ સમજાય કે જ્યારે પૈસાનો અભાવ થાય. પણ ધોમ ધોમ પૈસા હોય ને ત્યાં સુધી પૈસાની કિંમત ન હોય. ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, જલ્દી પ્રગટ થાવ, જલ્દી પ્રગટ થાવ. તમે તો કેવા છો, અમે તો તમારી દામ વિનાની દાસીઓ છીએ. એક શ્લોક ખાલી આપણે ગાય અને ભગવાન પ્રગટ થાય પછી ત્યાર પછી આપણે કંસનો વધ કરીને રૂક્ષ્મણીના વિવાહ તરફ જવું છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ વિરેડિતમ કલ્મશાપહમ. તવ કથામૃતમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના. શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના. ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના. ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના. હે પ્રભુ, તમારી કરતા તો તમારી કથા સારી છે. અમે તારા વિરહની અંદર મરી જાય પણ અમે જીવા છીએ એનું કારણ તારી કથારૂપી અમૃતે અમને જીવતા રાખ્યા છે. ગોપી ગીત આખું બોલાણું, પરમાત્મા પ્રગટ થયા. ભગવાન જ્યારે પ્રગટ થયા ને ત્યારે ગોપીઓ આખી ટોળું હતી ને ઊભી થઈને દોડ્યું. કેટલાય ઠાકોરજીનો હાથ પકડ્યો, કેટલાય બથ ભરી, કેટલાય પગ પકડ્યો. કેટલી ગોપી આમ કાતર મારી મારીને જોવા માંડી ને કેટલી ગોપીઓ ખીજાવા માંડી, તું છો કેવો? આવી રીતે સ્ત્રીને વનની અંદર એકલી મૂકીને ભાગી જા છો? અમને નથી લાગતું કે તું નંદ યશોદાનો છોકરો હો. હા, કારણ કે અમારા નંદ અને યશોદા તો બહુ દયાળુ, તું તો ક્રૂર છો, કઠોર છો. અમે કેટલી રડતી હતી, અમે કેટલી આખડતી હતી, અમે કેટલા તને પુકાર કર્યા. શું તને એમ ન થયું કે ચાલ હું જાઉં? ત્યારે ઠાકોરજીએ કીધું, ગોપીઓ તમે બધી ભેગી થઈને રડતી હતી, જ્યારે હું એકલો રડતો હતો. આપણે જે દિવસે ભગવાનની માટે આહુડા પાડીએ ને તે દિવસે એટલું યાદ રાખજો, ભગવાન આપણી માટે આહુડા પાડે. આપણને એના દર્શનની ઝંખના હોય તો એને આપણા દર્શનની ઝંખના થાય. હે મહારાજ, રાસ પૂર્ણ થયો છે. રાસ પૂર્ણ થયો. સુખદેવજી મહારાજ કહે છે કે બ્રહ્મ ને પરબ્રહ્મનું મિલન થયું. એક દિવસ બધાએ દેવયાત્રા નિમિત્તે અંબિકા વનની અંદર ગયા. અજગરે નંદ બાબાને પગથી ગળવાની શરૂઆત કરી છે. નંદ બાબા સૂતા હતા, ભયંકર વિશાળ અજગર આવ્યો. અજગર ગળવા માંડ્યો. બધા ગોવાળિયાઓ હતા, સળગતા લાકડા લઈને એને મારવા માંડ્યા અજગરને, પણ અજગરે છોડ્યા જ નહીં. બમ મારી, કૃષ્ણ ઓ કાના, કાના. અને કૃષ્ણ સરસ્વતી નદીની અંદર રમતા હતા ત્યાંથી દોડ કાઢી. તો મેરે બાબા કા આવાજ હૈ.
દોડ કાઢીને પરમાત્માએ જ્યાં આવીને જોયું તો કેડ સુધી નંદ બાબાને પેલો અજગર ગળી ગયેલો આવીને જ્યાં ચરણનો સ્પર્શ કર્યો રાજા, એની એ જ મિનિટે પેલો અજગર મટીને શંખચૂડ નામનો દેવ થયો છે, સુદર્શન નામનો વિદ્યાધર બની ગયો. હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યો. ભગવાન કે ભાઈ તારી આવી દશા કેમ થઈ? એને પોતાની આખી કહાની કીધી. પ્રભુ મેં એક સાધુની મસ્કરી કરી હતી. હું રૂપાળો બહુ હતો, બહુ રૂપાળો. મારે જેવું રૂપ કોઈની પાસે નહોતું પ્રભુ. પણ જે કોઈ કદરૂપો જો, કોઈને કાળો જો એટલે તરત હું એની મસ્કરી કરતો હતો, એની હાંસી ઉડાડતો હતો. જો પરમાત્માએ આપણને કોઈ પણ પ્રકારની સંપત્તિ આપી હોય, વાણીની સંપત્તિ આપી હોય, સૌંદર્યની સંપત્તિ આપી હોય, બુદ્ધિની સંપત્તિ આપી હોય, ધનની સંપત્તિ આપી હોય, એને કરીને સમાજને ઉપયોગી થવાનું, પણ ક્યારેય કોઈને નડવાનું નહીં. જે દિવસે આપણને આપેલી ઠાકોરજીએ સંપત્તિ એના દ્વારા આપણે દુરુપયોગ કરશું અને લોકોને નડશું, એટલે એમાંથી હંમેશા ઝેર જ નીકળશે અને પરમાત્મા બદલો લેશે. એક દિવસ અંગીરા ઋષિને મેં જોઈને એની મસ્કરી કરી એટલે એને મને શ્રાપ આપ્યો. પણ પ્રભુ મને આજે ખબર પડે છે કે વર્ષો સુધી સાધના કરવાથી અને અનેક દેવતાઓને તમારા ચરણનો સ્પર્શ નથી થતો, તમે નથી મળતા. એ સાધુએ મને શ્રાપ આપીને સીધો તમારો યોગ કરાવી દીધો. સાધુ આશીર્વાદ આપે તોય ભગવાનનો યોગ કરાવે, શ્રાપ આપે તોય ભગવાનનો યોગ કરાવેલો. એક વખત મેં કીધું તું ભરતની કથાથી, સાધુના યોગથી સાધુનું જે થવું હોય થાય, પણ આપણું તો સારું થાય. એટલે મૃગલાએ ભરતની અંદર યદ કર્યું, ભરતે મૃગલામાં યદ કર્યું. ભરતને 3 જન્મ લેવા પડ્યા, પણ કામ મૃગલાનું થઈ ગયું. મૃગ કરતા ભરત મર્યા એટલે મૃગ બન્યા, અને ભરત કરતા પેલું મૃગ બન્યું એટલે સીધો રાજા બની ગયો રવગણ. બીજા જન્મમાં ભરત એને મળ્યા અને સીધો ભગવાનના ધામમાં મોકલી દીધો. અને આમે તેને સાધુ તો પરોપકારી જોઈ ને, ભલે 2 જન્મ લેવા પડે પણ સમાજના કલ્યાણ માટે છે ને ભાઈ. એટલે તમારા નરસિંહ મહેતાએ ગાયું છે, હરિના જન તો મુક્તિ ન માગે જન્મ અવતાર રે. આહા, હરિના જન તો મુક્તિ ન માગે. જય હો. હરિના જન તો મુક્તિ ન માગે. એ માગે જન્મ અવતાર રે. હરિના જન તો મુક્તિ ન માગે. નરસિંહ જુનાગઢના નિત્ય સેવા નિત્ય ઉત્સવ કીર્તન નિરખવાના દોલાર રે. હરિના જન તો મુક્તિ ન માગે. હરિના જન તો મુક્તિ ન માગે. જન્મ અવતાર રે. હરિના જન તો મુક્તિ ન માગે. હરિના જન તો ભગવાનના ભગત હોય ને, એ તો સેવા કીર્તન ભક્તિ એવું ભગવાન પાસે માગે, મોક્ષ ન માગે. લાલાએ પેલા સુદર્શનનો ઉદ્ધાર કર્યો. નંદ બાબા ને બધા આવ્યા છે વ્રજમાં. આનંદ થયો. કાનાના વર્ષ થયા છે 11 વર્ષ. આ બાજુ નારદને ચિંતા થઈ, પ્રભુને તો મજા છે ગોકુળમાં. ઓલા ગોકુળના કૃષ્ણને તો વાહળીના સૂર ને પછી યમુનાના પૂર ને ઉપરથી ગોપીઓ રાધા. એ કવિ કહે છે, ઓલા ગોકુળના કાનાને તો વાહળીના સૂર, યમુનાના પૂર
અને ઉપરથી ગોપીઓને રાધા અહીં તો મારે જીવવાના વાંધા. સાધુ કોઈ કહે છે અહીં તો મારે જીવવાના વાંધા, આંખોની પથરાળી ધરતીમાં વૃંદાવન ગોવર્ધન ગોકુળ ક્યાં વાવીએ ભાંભરડા દેતી, આ ભૂખી ઈચ્છાઓના ધણના ધણ ક્યાં જઈને ચરાવીએ. આપણી છે ને ઈચ્છાઓ અંદર ભાંભરડા દેતી, આ ભૂખી ઈચ્છાઓના ધણના ધણ ક્યાં જઈને ચરાવીએ. આંખે વલોવતા એક દાડાને મેં તો માગી માગીને ખાધા, અહીં તો મારે જીવવાના વાંધા. પણ ઓલા ગોકુળના કૃષ્ણને, વાહળીના સૂર ને ઉપરથી યમુનાના પૂર અને ગોપીઓ ને રાધા, કાનો ભૂલી ગયો બધું. નારદ સાધુ છે ને, નારદ સમજાવે છે. કંસ પાછે આવ્યા, કંસને વાત કરી. કંસને કીધું કે જે તારા હાથમાં બાળકી આપવામાં આવી હતી એ તો યશોદાની હતી. અને કંસ ખીજાણો, ખડગ ખેંચું, મારી નાખું સત્યનો જબ્બો પહેરનારા વસુદેવ, મારી સાથે કપટ કર્યું. દોડ કાઢીને જવા જાય ને નારદે ખેસ પકડીને કહેજો મૂરખ ઊભો રે. કેમ? જો હું કહું એમ જો તું કરીશ તો તારો રસ્તો થાય. બોલો ને, મને તારી કેટલી ચિંતા રહ્યા કરે. અત્યારે તું વસુદેવ દેવકીને મારી નાખી, બિચારા ગરીબડા મરી જાય. પણ આ કૃષ્ણને દાવ ભાગી જાય તો હું કરું? ઈ બેન જેલમાં પૂરી દે, જેલમાં પૂરે. તું ધનુષ યજ્ઞ કર, કૃષ્ણને દાવને બોલાવ, પછી મામો ભાણો હિસાબ સમજી લેજો. પગ પકડી લીધા. અરે વારે વાહ ગુરુદેવ, તમે તો શું સરસ મજાનો રસ્તો બતાડ્યો છે. નારદજી કે હું કહું એમ કર્યા કરીશ ને એટલે જલ્દી તારો અંત આવવાનો છે કે. હા, હક નથી લેવા દેતો કોઈને કે. તરત બે જણાને જેલમાં પૂર્યા. આ બાજુ ધનુષ્યનું આયોજન કર્યું અને એમ કહેવાય છે અક્રૂરને રથ લઈને, સોનાનો રથ લઈને ગોકુળ મોકલ્યા. અક્રૂરને કહે છે કે અક્રૂર તમારે મથુ ગોકુળ જવાનું છે. નંદમાં બાના જે બે દીકરા છે દાવ અને કૃષ્ણ, બેયને બોલાવી લાવવાના છે. મેં આવો પ્લાન કર્યો છે, મારે એને મારી નાખવા છે, પણ તું ત્યાં જઈને એને કહેતો નહીં. અક્રૂરજી કે કંસ કાળને હું લેવાનું તેડું મોકલે, છાનો માનો હિખિત બેહી રહે. કંસ કહે છે અક્રૂર, ઉપદેશ સાંભળવા મેં તને નથી બોલાવ્યો, આદેશ છે રાજાનો, જા. અક્રૂર કે હું તો જાઈશ ભાઈ, મને ક્યાં વાંધો છે. સવારના પોરમાં રથ લઈને ઉપડ્યા. ચાલતો રથ સાંજે ઠેઠ ગોકુળ પહોંચ્યો છે. પણ ભાગવતમાં મધુરી કથા એ છે. મથુરાથી ઉપડેલા અક્રૂર કૃષ્ણના ચિંતનમાં એવા મગ્ન થઈ ગયા, ક્યારે ગોકુળ આવ્યું એ ખબર જ ના પડી. આ આપણા જીવનનું બહુ સરસ મજાનું રહસ્ય છે. જન્મીને આપણે મૃત્યુ સુધીની યાત્રા કરીએ છીએ, પણ બેફામ કેટલું થાકી જવું પડ્યું. બાકી જીવનનો રસ્તો હતો ઘરથી કબર સુધી. થાકી જાય, આપણે લોથ થઈ જાય, કંટાળી જાય, ખૂણા ગોતીને રડવું પડે, ભગવાનને પ્રાર્થના, હે પ્રભુ ઉપાડી લે, ઉપાડી લે. હું લેવા? કારણ એનું એક બહુ જબર છે. એક ખેડૂત પોતાના ખેતરથી ઘરે આવ્યા, મહેમાન આવ્યા હતા એટલે હારે કૂતરું આવ્યું. સાંભળી જ આ વાત? કૂતરું આવ્યું, પણ કૂતરું એટલું બધું આપતું હતું, હાથ એક જીભ, વેત એક જીભ બહાર નીકળે એવું આપે. એટલે તરત પેલા મહેમાને પૂછ્યું, પટેલ તમારું ખેતર દૂર બહુ લાગે છે. તો કે ના રે ના, કાંઈ દૂર નથી, આ અહીંયા રહ્યું કે. તો કે આ કૂતરું આટલું બધું થાકી કેમ ગયું કે? તો કે દીદી એમાં એવું થયું કે વાડીએથી હું ગાડું લઈને જેવો નીકળ્યો એટલે મારી હારે દોડતું થયું.
રસ્તામાં બીજાની વાડી આવી તો ત્યાં એનું કોઈ કૂતરું હશે તો એની પાછળ પડ્યું, એની પાછળ દોડતા 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 ઠેઠ એના કુવા સુધી મૂકી આવ્યું, પાછું દોડીને મારી હારે થઈ ગયું, પાછું બીજાનું કોઈનું કૂતરું ત્યાં આવ્યું તો એની પાછળ પડ્યું, એની પાછળ પડતા પડતા ઠેઠ એની વાડી સુધી તગડી આવ્યું, પાછું દોડીને મારી હારે થઈ ગયું, અને પાછું કોકનું કૂતરું પાડ્યું તો એની પાછળ પડીને આમ નામ કર્યું, અને પાછું એને મૂકી આવ્યું, પાછું દોડીને મારી હારે થઈ ગયું. આમ બીજાને તગડવા માર્યું ને એમાં એ થાકી ગયું. સમજાણું? એમાં આપણે બધા બીજાને તગડવામાં રહી ને એમાં થાકી જાય છે. બાકી બેફામ કેટલું થાકી જવું પડ્યું. બાકી જિંદગીનો રસ્તો હતો ઘરથી કબર સુધી, ક્યાં લાંબુ છે, પણ થાકી જાય છે, હાફી જાય હાફી. હજી તો 50-45 નો થયા હોય ને સ્વામી, ગડપણ આવી ગયું, પણ ગડપણ નહીં તે લાવી દીધું. આ રેસના ઘોડાની જેમ નકરી દોટું જ કાઢી. અરે રેસના ઘોડાને પોરો હોય, સાચું, રેસના ઘોડાને પોરો હોય, અરે માગ્યા બળદને પોરો હોય. અને તમે જ્યારથી દોહરે જૂત્યા ત્યારથી મારા બાપ પોરો જ નહીં. અને હવે એમ્બ્રોડરી આવી તે 12 વાગ્યા સુધી ઉપાડ્યા જ કરો ને ગાડું ઉપાડ્યા જ કરો. પોરો ખાય, ગેસ હળગાવીને જાય સ્વામિનારાયણ, હે રોટલા બોટલા ઘડીને, ગરમી હોય તો એસી ની સ્વેજ પાડીને હોઈ જાય આરામથી. બેલ વાગે ત્યારે ઉગાડે, આવ્યા સારું ખાઈ લેવું. પરિણાજી પછી હું ખાવું જ પડશે ને, હાથે ખાવું પડે. લો અક્રૂર ક્યારે પહોંચી ગયા ખબર ના પડી. નંદ બાબાએ સ્વાગત કર્યું, લાલાએ સ્વાગત કર્યું. અક્રૂરજીને પૂછ્યું કેમ પધાર્યા. ભોજન કરાવ્યું, 2 ખાટલા ઢળાણા. એક ખાટલા ઉપર અક્રૂર અને નંદ બાબા બેઠા, સામેના ખાટલે દાવ અને કૃષ્ણ બેઠા, અને ઓસરીની અંદર રોહિણી અને યશોદા મહારાણી, આખોય પરિવાર. યાદવોની કુશળતા પૂછી, વસુદેવ અને દેવકીના સમાચાર પૂછ્યા ને ત્યારે અક્રૂરે કીધું કે વસુદેવ દેવકી તો જેલમાં છે ને કૃષ્ણની આંખ લાલ થઈ, પણ ખબર પડવા દેવી નહોતી. અક્રૂર કહે છે મને તો કંસે આ 2 ભાઈને લેવા મોકલ્યા છે, આમંત્રણ આપ્યું છે. અને આમ જ્યાં કીધું ને ત્યાં તો નંદ બાબાની કેડિયાની કહું તૂટવા માંડ્યો, છાતી ગસગસ ફૂલવા માંડી. યશોદા જોતો ખરા, આ કેટલાય કંસ રાજાના ભાયાતું, એમાં કોઈના છોકરાને તેડું નહીં, મારા છોકરાને તેડું. જો કંસ મહારાજનું તેડું, કેવડો મોટો સમ્રાટ, મારું નામ તો મારા 2 દીકરાએ ઉજળું કરી દીધું. આમ જ્યાં નંદ બાબા હરખાવા માંડ્યા, પણ યશોદાનો પારો ધીરો ધીરો કરતા હેઠો બે ગયો. યશોદાની આંખમાં આહુડા આવી ગયા. જો સાંભળો, તમારે જવું હોય તો તમે જાજો, દાવને લઈ જાઓ તો દાવને લઈ જજો, આખા ગોકુળને લઈ જાવ તો લઈ જજો, પણ મારા લાલાને હું નહીં આવવા દો, મારા લાલા નહીં આવવા દો. ચર્ચાઓ ઘણી થઈ છે, આપણે જાન આવવા માંડી એટલે ચર્ચા નહીં કરતા, કારણ કે આજ તો લગ્નની જ ઉતાવળ એટલી બધી છે ને. શુકાચાર્ય કહે છે લાલો સૂતો, મા સૂતા, બધા હોના ખાટલે સૂતા, યશોદા રડતા હતા. કાનાએ સમજાવ્યા માને કે માં હું જરૂર આવીશ, તમે રડો નહીં. સવાર થયું, લાલાને જગાડ્યો છે રાજા, અને જ્યારે જગાડ્યો ને યશોદાએ કીધું કાના मत जाओ मैया, मुझे मेरा कर्तव्य पुकार कर कह रहा है, आओ. लाला क्या ये सच है कि सब लोग कहते हैं कि तुम मेरा बेटा नहीं है? आज तक तूने क्यों छुपाया? अरे कृष्ण ने हाथ जोड़ीने कीधुं मां, जगत के लिए कुछ भी सच हो, लेकिन मेरे लिए वही सच है कि मैं तेरा ही बेटा हूं, तेरा ही बेटा हूं. હું તને વચન આપું છું, જા આ ધરતીની ઉપર જ્યાં સુધી રસ ને ત્યાં સુધી તારા બેટા તરીકેની જ હું ઓળખાણ આપીશ.
દુનિયા ભલે જેમ કેવું હોય એમ કહેતા હોય, માં જન્મીને જેને મને એક ઘૂંટડો ધાવણ નથી થવરાયું, જે મતાએ મને તારી ગોદમાં ફેંકી ગઈ, માં હું એને માં કહું કે તને કહું? માં તે તો એટલું મોટું કામ કર્યું છે, પોતાના છોકરાને તો હવ પાલવીને મોટા કરે, પણ માં બીજાના દીકરાને પોતાના દીકરા કરતા પણ વધારે હેત આપીને મોટો કર્યો. હું તને નહીં ભૂલું. પણ બેટા તું આવીશ? હા માં હું આવીશ. આ તો મેળો લાગ્યો છે ને, મેળો જોઈને બાબાની સાથે બધા આવતા રહેવું. પણ કાના મારો જીવ નથી હાલતો તને મોકલતા. કોઈ માનો ન હાલે, આવો દીકરો જ ન મળે કોઈને. આવો દીકરો જ આખી દુનિયામાં નહીં પણ આખા બ્રહ્માંડની અંદર વસુદેવ દેવકી અને નંદ અને યશોદાને ઉજળા કરી દીધા. ઉજળા કાનાએ. ભગવાન રથમાં બેઠા. નંદ બાબાએ આખા ગામમાં કેટલાય મોટા મોટા ગોવાળિયાઓને છોકરાઓને લઈ અને આગળ મથુરા નીકળી ગયા છે. આ બાજુ ગોપીઓને ખબર પડી. ગોપીઓ બધી આવી, આડી સૂઈ ગઈ. ભગવાને હાથ જોડીને કીધું કે મને જવા દો. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું કે પ્રીતિનું લક્ષણ શું? હે, કેટલી સરસ વાત કરી. તો આનું નામ પ્રીતિનું લક્ષણ કે પોતાના પ્રિયતમ વિના એક પળ પણ ન રહી શકે એવી તમામ ગોપીઓએ ઠાકોરજીની મરજી જ્યારે જોઈ કે હવે જાવું છે એટલે તરત ખસી ગયા. તરત જ. પણ તમે કલ્પના કરો કે આટલો પ્રેમમાં ડૂબેલો માણસ કૃષ્ણ, આખું ગામ પ્રેમ કરે, તમામ ગોપીઓ પ્રેમ કરે, અરે ગાયો કૃષ્ણને જોયા વિના ઘાસ ન ખાય, અને એને એક જ દિવસમાં આમંત્રણ આવે કે કાના એ સબ કુછ છોડકર તુજે આના હે મથુરા, અને કૃષ્ણ પોતાના કર્તવ્ય અને ધર્મની માટે તૈયાર થઈ જાય. કેટલી વેદના થઈ હશે તમે કલ્પના કરો. એ વેદનાને કેટલી ભગવાને દાબી રાખી હશે. એક દીકરીને પૂછજો તમે, દીકરીને કે જન્મ થાય ને ત્યારથી એના મા બાપ એમ કે તારા લગ્ન કરવાના, તું પરાઈ છો, અને દીકરીના મનમાં ખબર હોય કે આ ઘર આપણું નથી, આપણે કાયમ અહીંયા રહેવાનું નથી. આટલું બધું જન્મતા વેત એને ખબર હોય, અને લગ્ન થાય ને જ્યારે ઉમરો ઓળંગવાનું થાય ને તારી ઉમરો દીકરીને ડુંગર લાગતો હોય, છાતી ફાટી જાય એટલી દીકરી રડતી હોય. એ દીકરીને ખાલી મા બાપ જ પ્રેમ કરતા હોય, જ્યારે કૃષ્ણને તો આખું ગોકુળ પ્રેમ કરતું હતું. અરે ગોકુળના કૂતરા પ્રેમ કરતા હતા, ગોકુળના વાંદરાઓ પ્રેમ કરતા, ગોકુળના પક્ષીઓ કૃષ્ણને જોયા વિના પાણી નહોતા પીતા. પ્રકૃતિનો પત્તું પત્તું કૃષ્ણને પ્રેમ કરતું હતું, અને તે છતાં કૃષ્ણ પોતાના ધર્મ અને કર્તવ્યને બજાવવા માટે એ જ પળમાં નીકળી ગયા. કંઈક ચોમાસા અને વરસાદ રાધા, કંઈક ચોમાસા અને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા. એક જ રાતમાં બેયના જીવન એક આમ ને એક આમ પહોંચી ગયા. એટલે તો જિંદગી ભર એને શંખ ફૂક્યો, કારણ કે વાંસળી ફૂકે તો એને યાદ આવે રાધા. कृष्ण वेणु आपी नहीं गया. राधा ले मैं तुझे बंसरी दे रहा हूं, आज तक मैंने आपके कहने से बांसुरी बजाई और आपके कहने से मैं नाचा, लेकिन आज से मैं शंख बजाऊंगा और दुनिया को, पूरी दुनिया को मैं नचाऊंगा. અને વ્યાસ લખે છે કૃષ્ણ જ્યારે મથુરાથી દ્વારકા આવ્યા, એ મથુરા અને દ્વારકા વચ્ચેની યાત્રાની અંદર કૃષ્ણ એટલો બધો ફેલાઈ ગયો કે પોતાની આંગળીના ટેરવેને આખા આર્યાવર્તને નચાવ્યો. કોઈ પણ રાજ સત્તાને નિર્ણય લેવો હોય તો પેલા દ્વારકા સામું જોવું પડે કે દ્વારકા શું કહે છે. આજે કેમ આપણી હિન્દુસ્તાનની સરકાર હોય તો ભલે પાકિસ્તાનની હોય તો ભલે અફઘાનિસ્તાન કે ચીનની, નજર નાખવી પડે અમેરિકા સામું કે અમેરિકા શું કહે. સમજાય?
એમ એ સમય એવો હતો, કોઈ પણને રાજ્ય સત્તાનો નિર્ણય લેવો હોય ને તો નજર નાખવી પડે કે દ્વારિકા શું કહે છે. એ આમાં હા ભણશે તો નિર્ણય કરો. આટલો મોટો માણા બની ગયો. પણ એકલા એકલા રડી લેતો તો પોતાની માને ને પોતાની ગોપીઓને યાદ કરી. એટલે દુનિયાને યાદ કરાય. તમામ અપવાદોનો જો વિશિષ્ટ સંગ્રહ હોય ને તો ભગવાન કૃષ્ણ છે. રોજ નવું વિચારે, નવું જીવે અને અનોખું કરે. એક દિવસ પણ જે આગલે દિવસે કર્યું હોય ને બીજે દિવસે ન હોય. સ્વામિનારાયણ ભગવાન પણ તમે વાંચો પુરુષોત્તમ પ્રકાશ, જીવોના કલ્યાણ માટે મહારાજ અક્ષવડીમાં બેઠા બેઠા રોજ નવો ઉપાય કરે, રોજ નવો ઉપાય વિચારે, રોજ અલગ. કેમ કરીને આ જીવોનો ઉદ્ધાર કરીને હું મારા ધામમાં લઈ જાઉં? મહાપુરુષો તો આપણને તેડવા માટે તૈયાર છે, પણ આપણે હાથ ક્યાં ઊંચા કરીએ? રોજ નવી લીલા, રોજ નવું ચિંતન. એટલે તો મારા મુક્તાન સ્વામીએ ગાયું, નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા સઠ તીરથ ચરણે તૂટી ગયા કાશી आय सर करुणा निधि करुणा बहु कीधी वाल करुणा बहु कीधी मुक्तानंद मुक्तानंद कहे सुगम करे सीधी हर दिन नई लीला और हर दिन नई सोच. मुक्तान स्वामी के आ अवसर करुणा निधि करुणा बहु कीधी मुक्तानंद कहे मुक्ति सुगरी सीधी. वाकी चुकी मुक्ति थी ने एकदम सीधी કરી દીધી. એવી કરુણા કરી, એવી કરુણા કરી. ભગવાનને રજા આપી છે ને પરમાત્મા પધાર્યા છે મથુરા. મથુરા આવ્યા મહારાજ, બગીચામાં ઉતારા કર્યા. અક્રૂરજી આવ્યા છે કંસ પાસે. કંસે કીધું કે અક્રૂર લાવ્યો નહીં? લાવ્યો છું ને, તો કાંઈ ગયો? મથુરામાં પાદરની અંદર બગીચામાં ઉતારે. અરે ત્યાં નો મુકાય, ભાગી જાહે ખબર પડશે તો. એ વખતે અક્રૂરજી ડોળા કાઢીને કે મૂરખ, તને આટલી બધી મરવાની ઉતાવળ હું ફાટી જાય? તને માર્યા વિના ક્યાંય નહીં જાય, જા ગેરંટી આપું. હુઈ જા સન્માનો કે. ઘોડાની લગામનો ઘા કરીને અક્રૂરજી જતા રહ્યા પોતાના ભવનમાં. આ બાજુ લાલાને એમ થયું હાલો મથુરા જોવા જાય. આટલો સરસ બગીચો જે શહેરનો હોય એ શહેર કેટલું બધું સુંદર હશે. નંદ બાબાની પાસે બધા લાઈન બંધ ઉભા રહ્યા અદબ વાળીને. નંદ બાબા સમજી ગયા અને કંઈક કામ લાગે. આ શિસ્તતાથી જે દાડે મારી પાસે આવે ત્યારે કંઈક કામ કઢાવવાનું હોય. હું કાના બાબા, આ મધુમંગળ, આ દાવ, આ બધાને એવી ઈચ્છા છે કે મથુરા નગરી જોવા જવું. જાય બાબા કંઈક કામ કર, હમણાં હું તમને આંગળીએ વળગાડીને લઈ જાઉં, અમારો હિસાબ પૂરો થઈ જવાય. અરે બાબા તમે ક્યારે હિસાબ પૂરો કરો, દી હાથમી જાય પછી મથુરા અમારે કેમ જોવી? બાબા કે જા પણ સીધો જાજે ને સીધો આવજે. સારું. બહુ સલાહ સૂચન કરી. કાનો આખાય ગોકુળ આખાય મંડળીને લઈને ગયો. છોકરાઓને ભલામણ કીધે કરેલી કે જય જયકાર તમારે કાનાના નામનું નહીં કરવાનું, નહીં કરીએ. નીકળ્યા મથુરાની અંદર. જ્યાં પ્રવેશ કર્યો મોટી મોટી હાથ માળની હવેલી, ઝૂંપડામાં રહેલા માણસો, પર્વતોમાં રહેલા માણસો, કોઈ દાડો કાંઈ જોયેલું નહીં. મોટા મોટા શેઠિયાઓ વેપાર કરે, મોટી મોટી ફાંદીઓવાળા, સૈનિકો લાઈન બંધ ઊભા રહેલા, મોટા મોટા માણસો આવે જાય. જોઈને છોકરા તો એટલા બધા ખુશ થઈ ગયા, એટલા બધા ખુશ થઈ ગયા.
એને ખબર જ ન રહી કે આપણે મથુરામાં ફરીએ, મોજમાં આવી ગયા. અને મોજમાં આવેલા માણસો પછી શું કરે? જે કાયમ કરતા હોય મોજમાં આવીને જોર જોરથી જય જયકાર કરવા લાગ્યા. બોલીએ શ્રી વૃંદાવન વિહારી લાલ કે જય જયકાર કર્યો. ને આ જયકાર મથુરાની જનતાએ સાંભળ્યો, સ્ત્રીઓએ સાંભળ્યો, એટલે એને ખબર પડી કે ઓહ, ઓલે ગોકુળનો કૃષ્ણ આવ્યો છે. અને ભગવાન કૃષ્ણ એટલા બધા પ્રસિદ્ધ હતા, બધા એને ઓળખતા હતા, એને જોવા માટે તલ પાપડ થતા હતા. એ વખતે ટીવી અને પેપરનો જમાનો નહોતો ને, એટલે સાંભળેલું જ અદ્ભુત છે, બહુ સુંદર છે, નટખટ છે. બાયુ તો ગાંડી થઈ. એને માખણ બહુ ભાવે, એને દહીં બહુ ભાવે, એને દૂધ બહુ ભાવે છે. મટકા લઈ લઈને પૈસા વાળાની હોવ જરૂખાને ઉપર દઈને કાના કહે કાના, અને કાનો આમ કરે. મધु मंगल के काना वो तो यहाँ भी शुरू हो गया. कानो के जहां काना वहां वृंदावन गोकुली होता है. चालो करो पिरामिड. पिरामिड करे, ऊपर थी मटकी आपे, અને ભગવાન કૃષ્ણ આમ દાદરા ચડતા ને ઉપર ચડીને મટકી લઈ લે. ત્યાંથી ઉપરથી મટકી ફોડે ને બધાને માખણ માખણ, દૂધ દૂધ, દૂધ ભરીને ડોલું દૂધ ભરીને રેડે, છાશ રેડે, દહીં રેડે, ઘી, માખણ, ગુલાલ, અબીલ બધું રેડે. मच गया चोर तारी गगरी रे, तारी गगरी रे, आया बीरज का बाका संभाल तेरी गगरी रे. अरे मच गया चोर तारी गगरी रे, तारी गगरी रे, अरे आया સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, ભગવાન આગળ આલા દૂધ દૂધ ને દહીં દહીં કપડા એવા એવા બધા લાલ જોલે મેલા એવા થઈ ગયા. ઓલા બધા છોકરા કે કાના મથુરા જોવા આવ્યા છે, મથુરા આપણને જોહે. ત્યાં આમ ધોબી હાલ્યો આવતો. ધોબીને કે મામા અહીંયા આવો કે. એટલે ધોબી કે હું કે અહીંયા આવે શું છે? જો ને આ મથુરા વાળાએ પાણી નાખ્યું, ગુલાલ નાખ્યું, દૂધ ને દહીં કપડા બગાડી માર્યા. આ બધા કપડા છે અમને આપી દો ને કે. અને જેમ તેમ બોલવા માંડ્યો. કાનો કે દાવ હું આનું ઉપરનું ખોપરું બહુ ખરાબ છે, હેઠેનું બધું સારું છે. પકડ હાથ. અને કદાવે આમ હાથ પકડ્યા અને રાજમાર્ગની અંદર ગોકુળના કાનાએ ઓપરેશન થિયેટર શરૂ કર્યું. નહીં કોલોરફોર્મ કે નહીં એનો ઇન્જેક્શન મારવાનું. કાનાએ જે યશોદાને યાદ કરીને એક જ લાફો માર્યો, અહીંથી માથું ઉડાડી દીધું. એક વાણિયો ઓલો જોગતો હોય છે કંઈક મૂકીને એના તાજવામાં જઈને પીડ્યું. જાઓ લઈ જાઓ 2 કિલો લઈ જાઓ. પણ આમ જ્યાં થયું ને ત્યાં તો જેટલી દુકાનોમાં શેઠ બેઠા હતા થઈ ગયા. હા ન માનો કાલ સવારે આજ તેન રાજા. અગમ બુદ્ધિ વાણીઓ બધા પગે લાગવા માંડ્યા ને ભગવાન કે કપડા લૂંટી લ્યો ને દરજી પાસે ગયા ને દરજી આઉટફિટ કરી દીધા ને ભગવાને વરદાન આપ્યું. બધા છોકરાએ કપડા પહેર્યા, એની આગળ ગયા. સુદામ માળી મળ્યો, એને હાર પહેર્યા, એની આગળ ગયા. કુબજા મળી એને ચંદન કર્યું. ત્યાંય તેને એને ઓલીને સીધી કરી, ધનુષનો ભંગ કર્યો. ધનુષનો ભંગ કરીને આવ્યા પાછા આવ્યા ને સરસ મજાના કપડા હાર ને બધું પૂજા કરેલું. નંદ બાબાએ જોયું ને ત્યારે નંદ બાબા કે લાલા લાલા આ બધું. એક છોકરો કહેવાય ગયો બાબા બાબા. કાનો કે ચોપ, એ હું કહીશ. અરે બાબા આ ગોકુળમાં તો આ મથુરામાં તો હું તમારું માન છે. આમ જ્યાં મથુરામાં પ્રવેશ કર્યો ને ત્યાં તો બધા અમને પધારો પધારો પધારો. નંદનો છોકરો મેં કીધું હા પધરામણી કરાવી, ઘરે ઘરે અમારી પધરામણી, નવા કપડા પહેરાવ્યા, હાર પહેરાવ્યો, પૂજા કરી, મીઠાઈ ખવડાવી, પેંડા ખવડાવ્યા. અરે બાબા અમે તો ધરાઈ ગયા. નંદ બાબા કે હા હોય જ તને. જ્યારે જ્યારે એના છોકરા પણ છોકરીઓ પણ ત્યારે હું બહુ એનું રાખું એટલે તારું ન રાખે. ઓલા છોકરા તો જોઈ રહ્યા માળો છે ને એના બાબાને ગોળી પાય, જેમ તમે અમને નથી પાતા બધા. હરિભક્તો બહુ સાધુને ગોળ્યું ભાઈ હો. પણ હા હા હા
અમને તમને બધાને અમે બહુ સારી રીતે ઓળખી. એવી ગોળીઓ ભાઈ સ્વામી આવ્યો. એ ક્યાં આવ્યો હોય ખબર છે? પાદર નીકળ્યો હોય, મંદિરે નહીં. મોટા માણા તો મોટી મોટી ગોળીઓ આવવા દે. સારું, વાંધો નહીં. હવે અમને જો ભગવાને અને બાબાને ભાઈ તમે અમને, હું આગે છે ચલી આતી. બીજે દિવસે રંગમંચનું આયોજન થયું. કંસે બધી વ્યવસ્થા કરી હતી. કોલિયાપીડને આને મારી નાખવા માટે ભગવાન નીકળ્યા છે. કોલિયાપીડનો ઉદ્ધાર કર્યો. ચારુડને મુષ્ટિકને ભગવાને માર્યા. શલને તોશલને માર્યા. કંસ અકળાવા માંડ્યો. કંસ બોલવા માંડ્યો, વસુદેવ દેવકીને કાપી નાખો, નંદ અને યશોદાને જેલમાં પૂરી દો. ભગવાન કહે છે કે દાવ મામા બોલાવે. ભગવાન ગયા. કંસ ખડક ખેંચીને જ્યાં કૃષ્ણને મારવા જાય રાજા, ભગવાન કે પાય લાગુ મામા. અને જ્યાં હેઠે ઝૂક્યા પગ પકડીને ખેંચીને હેઠે નાખી દીધો, ફેંકી દીધો. જેમ સિંહ છલાંગ મારે એમ છલાંગ મારી અને સીધા કંસની છાતી ઉપર. મોટા વિશાળ વાળ હતા. ભગવાને પકડીને હાથને આટી મારીને ખેંચ્યા એટલે કંસ કે મૂકી દે કાના, બહુ દુખે છે. અને એ વખતે કૃષ્ણ કીધું કે મૂર્ખ, તે દાડે મારી માનો ચોટલો આમ જ પકડીને તે ખેંચો. યાદ કર મારી મા દેવકીને. ક્રોધિત થયેલા નારાયણે જોરથી મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને ઈ ભેગું કચ્છ અસ્તુતમ કેશવ. બોલીએ શ્રી વૃંદાવન વિહારી લાલ કી. ભગવાને કંસને માર્યો છે. વસુદેવ દેવકીને કારાવાસમાંથી અને ઉગ્રસેન મહારાજને મુક્ત કર્યા છે. નંદ બાબાને ગોકુળ વળાવ્યા. આ બાજુ કૃષ્ણને જનોઈ આપી, મુંડન કરાવ્યું. સાંદીપની આશ્રમમાં ભણવા ગયા. ભણીને પ્રભુ આવ્યા. ઉદ્ધવજીને મોકલ્યા છે ગોકુળ અને અક્રૂરને મોકલ્યા હસ્તિનાપુર. અને પરમાત્મા કુબજાનો આતિથ્ય સ્વીકાર કરવા ગયા છે. અહીંયા દસમસ્કંદ પૂર્વાર્ધની સમાપ્ત કરી છે. ઉત્તરાર્ધની અંદર આપણે જઈએ એ પહેલા પૂજ્ય અમારા ગુરુજી 5-10 મિનિટ અત્યારે આપણને રૂડા આશીર્વાદ આપશે. ત્યાર પછી ઉત્તરાર્ધની કથા કહી અને રૂક્ષ્મણી વિવાહ તરફ આપણે જશું. વાલા ભક્તો, આજ તો લક્ષ્મીજીના લગ્ન છે અને અમારે ત્યાં આ 2 દિવસથી અમે વાત કરી, બહેનોનું મંદિર બનાવવાનું છે નવું. એટલે લક્ષ્મીજીને ચાંદલો અને શું કહેવાય, હાથ ગણું તમે હરખું કરજો. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રેયતે ઇન્દિરા શશ્વદત્રે. જયતિ તેધિકમ ભિક્ષુતાવકા વૈદ્રુતા સવ ત્વાં વિચિન્વતે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, અસ્તિ પ્રાપ્તિશ્ચ કંસસ્ય મહિષો ભરતર્ષભ મૃતે ભરતરી દુઃખાર્તિ એયતુ સ્મ પિતુર્ગૃહાન. ભાગવતના દસમના પૂર્વાર્ધની અંદર તમામ પ્રેમી ભક્તોની કથા છે. ઉત્તરાર્ધની અંદર શરણાગત ભક્તોની કથા છે. પ્રેમી ભગતનું લક્ષણ એ છે કે એ ભગવાનની પાછળ પાછળ જાય, જ્યારે શરણાગત ભગતની પાછળ પાછળ ભગવાન જાય. ભગવાનના શરણે માથું મૂકીને જો આપણે સૂઈ જાય ને તો ચિંતા એને થાય, એ આપણી ચિંતા કરે. સુખદેવજી મહારાજ કહે છે, રાજા, અસ્થિને પ્રાપ્તિ કંસની વિધવા થયેલી બંને પત્નીઓ પોત જરાસંધ પાસે ગઈ છે. જરાસંધ પાસે આવીને રડવા લાગી, હે પિતાજી, તમારા જમાઈને એક ગોકુળના ગોવાળીએ મારી નાખ્યો.
અને આમ જા કીધું જરાસંધ ખીજાણો. કૃષ્ણને દાવનું નામ સાંભળ્યું ને, જન્મથી જ કૃષ્ણ અને દાવની સાથે ને વેર હતું. કારણ કે કંસનો એ સસરો હતો. 28 અક્ષૌણી સેના લઈ અને મથુરાની ઉપર કંસે ઘેરો કર્યો છે. ભગવાન કૃષ્ણે દાવને કીધું, દાવ ચાલો, આજ દિવસ સુધી માખણ ને મિછરી ખાધા, ચાલો હવે યુદ્ધ કરવાનું છે. બે ભાઈ મથુરાના પાદરમાં આવ્યા, વિશાળ સૈન્ય લઈને આવ્યા છે યાદવોનું. પગપાળા આવ્યા છે બે. ભગવાને આમ આકાશમાં હાથ કર્યો ને, બે દિવ્ય રથ ઉતર્યા, સારથી સહિત, ઘોડાઓ સહિત. અંદર અસ્ત્ર ને શસ્ત્રથી પૂર્ણ ભાથા ભરેલા હતા. ભગવાને આમ હાથ કરીને કીધું, દાવ આ રથ તમે સ્વીકાર કરો, અસુરોનો સંહાર કરીને ધરતીને પાપના ભારથી મુક્ત કરો. બંને ભાઈએ ભયંકર યુદ્ધ કર્યું છે રાજા. અને યુદ્ધ કરતા કરતા એમ કહેવાય છે કે જરાસંધના રથની અંદર દાવ ભૈયા છલાંગ મારીને ચડી ગયા અને ખડગ કાઢીને જરાસંધનું ગળું કાપવા જ્યાં જાય, ભગવાન કૃષ્ણ જોઈ ગયા, દાવ रुक जाओ, उसे मत मारो. अरे कन्हैया, एक बार शत्रु हाथ में आते हैं तो उसको मार ही डालना चाहिए. भगवान ने कहा मत मारो. केम? એને છોડી દો ભાઈ. ઈ અહીંથી બહાર જાહે હારીને, એટલે બીજા કેટલાય આની જેવાને ગોતી ગોતીને અહીંયા લાવશે. આપણે બધે ક્યાં જાહું ધરતીમાં ગોતવા? ઈ વગર પૈસાનો એજન્ટ થાહે આપણો. એટલા માટે એક કામ કરો, એને છોડી દો. એને છોડી દીધો ને હકીકતમાં ભગવાને કીધું એવું જ બન્યું. રાજા 17 વખત જરાસંધ આવ્યો મથુરા ઉપર અને 17 વખત પરમાત્મા એના સૈન્યનો નાશ કર્યો. ભગવાનને ક્યાંય અસુરોને મારવા જવું પડ્યું નહીં. 18મી વખત નારદજીના કહેવાથી કાળયવન આવે છે. ભગવાને દાવને કીધું કે દાવ, હવે આપણે ગામ બદલવું પડશે. વિશ્વકર્માને બોલાવી ગુજરાતની અંદર સમુદ્રના બેટની અંદર વિશાળ ધરતીનો પટ હતો, એના ઉપર સુવર્ણની આખી વિશ્વકર્માએ નગરી બનાવી દીધી. તમામ યાદવોને યોગ માયા દ્વારા ટ્રાન્સફર કરી દીધા ત્યાં. અને ભગવાન કૃષ્ણને દાવ બે જ મથુરા રહ્યા. કાળ યવન જ્યારે આવ્યો ને રાજા, ત્યારે ભગવાન કૃષ્ણ પોતાના બાવડાને આમ ઠોકતા ઠોકતા એકલા રણ મેદાનની અંદર ઉતર્યા. કાળ યવનને ખબર પડી ગઈ આ મલ્લ યુદ્ધ કરવા માંગે છે, દ્વંદ્વ યુદ્ધ કરવા માટે. કાળ યવનની પાછળ, કાળ યવન ભગવાનની પાછળ પડ્યો, ભગવાન આગળ અને કાળ યવન પાછળ. ચાલતા ચાલતા ઠેઠ ગિરનારની તળેટીની અંદર મુસ્કુંદ ગુફા, ત્યાં પરમાત્મા લઈ આવ્યા. કાળ યવનને મુસ્કુંદ દ્વારા નાશ કરાયો છે મહારાજ. સુખદેવજી મહારાજ કહે છે મુસ્કુંદ બળીને ખાક થઈ ગયા. એ વખતે બેન્ડ વાજા વાળા બંધ કરી દો ભાઈ. વરરાજો ગમે એટલો એવડો હોય, અહીંયા કન્યા આપશું ત્યારે એ પરણ છે ને બહાર ઉભો રાખવાનો છે. ભલે ભગવાન હોય, પરણ હોય તો ઊભું રહેવું પડે. તમે નહોતા ઉભા રહ્યા, રાહ જોઈને બોલો, ઉભા રહ્યા હતા ને, દરવાજે ઉભું રહે, હાહુ ક્યાંક આય પછી જ જવાય, ત્યાં સુધી આપણે રાહ જોવી પડે. કારણ કે વરરાજાની ગરજ હોય ને, એ આવ્યો હોય પરણવા. ફટાકડા મળા બહુ લાવ્યા. એ ઉભા રહ્યો, આઈના મૂકી દો, હું કહું પછી લઈ જજો. હા ભલે ઉભા, કીધું તું એમ કે ત્યારે આવજો. ઉતારા બુતારા કાંઈ નથી આપવાનું, ઉભા રહ્યો ત્યાં. કાનુડા ને કાંઈ નહોતું મળ્યું. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા, મુચકુંદ રાજાને ભગવાને ઉદ્ધાર કરી મુચકુંદ મહારાજને મોકલ્યા છે હિમાલયની અંદર તપ કરવા. પ્રભુ આવ્યા છે દ્વારિકા.
દાવ ને મથુરા આવ્યા અને જરાસંધ આવ્યો. જરાસંધની પાછળ ભગવાન કૃષ્ણ આગળ અને જરાસંધ પાછળ પ્રવર્ષણ નામના પહાડ ઉપર ચડી ગયા. ત્યાંથી પરમાત્માએ છલાંગ મારી સીધા દ્વારિકા પહોંચ્યા. દાવ ભૈયાએ કીધું, કાના આજે તે ક્ષત્રિયનું લોહી લજાયું હો. કેમ? આપણે ક્ષત્રિય રણ મેદાનમાંથી ભાગતા શું માથું કપાઈ જાય તોય? ત્યારે કાનો કે ભાઈ ક્યારેક ભાગવું પડે, સમય જોઈને કામ કરાય, બધે બાવડા ન છડાવાય. પણ તું ભાગ્યો કેમ? એમ કે કાનો કે જો ભાઈ હું એટલા માટે ભાગ્યો, આપણે કરવા જેવા કામ ક્યારે કરશું? કે શું કરવાનું? ક્ષત્રિયોને તો લડવાનું જ હોય. ના, એકલું લડવાનું નહીં, જીવનની અંદર મહત્વના કામ હોય, અગત્યના કાર્ય હોય, એ કરવા પડે કે નહીં? કયું કામ? કાનો ધીરે લઈને કે પરણવું નથી? તે કે હા એ છે. દાવ ઉંમર થઈ જાય પછી કોઈ નહીં આપે, માર્કેટમાંથી આખી વેલ્યુ ડાઉન થઈ જાય, માટે સમય આવે ને ત્યારે પરણી લેવાય. તો કે હાલ કે પરણવાનું શરૂ કરી દે. તો કે હું પછી પહેલા તમે પરણો. દાવ ભૈયાના લગ્ન રેવતીની સાથે થયા ને પરમાત્માના લગ્ન એમ કહેવાય છે કે રૂક્ષ્મણીની સાથે થયા છે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, ભગવાને આને રાક્ષસી વિવાહથી લગ્ન કર્યા. રાજાએ પ્રશ્ન કર્યો, ગુરુદેવ મને વિસ્તારથી એના લગ્નની કથા સંભળાવો. હે મહારાજ, વિદર્ભ દેશની અંદર ભીષ્મક નામનો રાજા હતો. એને 5 છોકરા હતા અને 1 દીકરી હતી જેનું નામ રૂક્ષ્મણી હતું અને સાક્ષાત લક્ષ્મીનો અવતાર હતી. નારદના કહેવાથી એને મનોન્મન દ્વારકાનાથને પોતાના પતિ તરીકે સ્વીકારી લીધા હતા. રાજા સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, આ બાજુ પરમાત્માને રૂક્ષ્મણીનો પત્ર આવે છે. ભગવાનને એવો પત્ર લખીને મોકલ્યો છે કે હે પ્રભુ, મેં મારા જીવનની અંદર કોઈ એવા સારા સત્કર્મ કર્યા હોય, વાવ કુવા ખોદાવ્યા હોય કે મેં સારા સારા મંદિરો કરાવ્યા હોય તો એના પુણ્ય પ્રતાપે હે પ્રભુ તમે મને મળજો. એટલે તમે જ્યાં સુધી ફટાકડા બંધ નહીં કરો ને ત્યાં સુધી અહીં આવવા જ નથી દેવાનો. ફટાકડા પહેલા બંધ કરો. ફટાકડા નહીં બંધ કરો ત્યાં સુધી નહીં આવવા મળે અહીંયા. કારણ કે વક્તા કે પછી જ લગ્ન થાય, ત્યાં સુધી થાય જ નહીં. તમારે બધાને રાહ જોવી પડશે. ઓલું એકમાંથી એક નીકળે ને, સંસાર જેવું છે, નીકળ્યા જ કરે. છોકરાને પરણાવે, એના છોકરાને પરણાવવાનો સંકલ્પ થાય, પછી આ જમીન લીધી તો ઓલી જમીન લેવાનો સંકલ્પ થાય. સાંભળ્યું તમે છોકરાઓ? તો બંધ કરી દો, જલ્દી જાઓ. એમ થોડું હાલે. ના પાડી હતી પેલા તો તમને ના નહોતી પાડી, નહીં ફોડવાનું. આવું ફટાકડા ફોડો પછી શું કરે? એમ 15 મિનિટ ફટાકડામાં કાઢી એટલે 15 મિનિટ વધારે હું કરીશ. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, રૂક્ષ્મણીએ સરસ મજાનો પત્ર લખ્યો છે. પરમાત્માની પાસે સુદેવ નામના ભૂદેવ પત્ર લઈને આવ્યા છે ને પરમાત્માએ પત્ર વાંચ્યો. રૂક્ષ્મણીએ કીધું હતું, હે પ્રભુ, આ જન્મમાં જો તમે નહીં મળો તો હું 100 જન્મ લેવા તૈયાર છું, બાકી પરણીશ તો તમને જ પરણીશ, શિશુપાલને નહીં પરણું. રૂક્ષ્મણીનો મોટો ભાઈ રૂકમી કૃષ્ણનો દ્વેષી હતો એટલે ઘડિયા લગ્ન લઈને શિશુપાલને બોલાવેલો. સુદેવે કીધું કે પ્રભુ શું કરવાનું છે? ભગવાન કે કાંઈ વાંધો નહીં, ચાલો. રથ કર્યો તૈયાર. સુદેવને બેસાડ્યા. દારૂકને કીધું માર 2-4 સાબુ, વહેલું આવે કુંદનપુર. સવારના પહોરની અંદર આ બાજુ જાન આવી ગયેલી, જરાસંધ ને બધા આવી ગયેલા. ભગવાનનો રથ પણ સવારના પહોરમાં સૂર્યોદય થાય પહેલા કુંદનપુરના પાદરમાં આવી ગયો. પ્રભુ પધાર્યા. બધાને ખબર પડી. ભીષ્મક મહારાજ એને ચાંદલા કરીને ઉતારા આપવા માટે આવ્યા. ભગવાન કે ઉતારાની જરૂર નથી, અમારા વડલો એ જ ઉતારો. ભગવાન આવ્યા છે. આ સમાચાર જાનનો જ્યાં ઉતારો હતો શિશુપાલનો ત્યાં ખબર પડી. વગર ડાકલે શિશુપાલને ઉતાર આવ્યો. હાથમાં મોતીનું ભરેલું ખોટું નાળિયેર હતું, ધ્રુજવા માંડ્યું. જરાસંધ ને બધા અણવર બનેલા શિશુપાલને કે લે તારું નાળિયેર હરખું પકડ. નાળિયેર કે છે આ ધ્રુજે છે, કેમ હમણાં પડી જાહે? અરે સાંભળ્યું નહીં તમે?
મારા મામાનો છોકરો ઓલો કૃષ્ણ આવ્યો છે. અરે સાંભળ્યું, પણ એ ગોવાળિયા શું કરી લેવાનો? શિશુપાળ કે એ જે કરે એ, બાકી જન્મથી ચોર છે. જો કન્યાને ચોરીને ભાગી ગયો ને તો આબરૂ વિગડીને આપણે બધા થઈ જાવું. અરે ચોરીને જાતો તો હે નો, અમે લાડવા ખાવા થોડા આવ્યા છીએ. અમે બધા યુદ્ધ કરશું. કન્યા રૂક્ષ્મણી તો તને જ મળશે, બાકી એને નહીં જ મળે. જા. બહુ પાણી ચડાવ્યું. આ બાજુ રૂક્ષ્મણીને એક સમાચાર મળ્યા, બધી ખબર પડી ગઈ હતી કૃષ્ણ આવ્યા છે. એટલી કોરડન કરી રૂક્ષ્મણીને રક્ષણ માટે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, રૂક્ષ્મણીજીએ પરમાત્માને પત્રમાં લખ્યું હતું કે હે પ્રભુ, હું મંદિરે જ્યારે દર્શન કરવા આવું ત્યારે તમે રથ લઈને સીધા ત્યાં આવજો અને ત્યાંથી આપણે બેય ભાગી જાઓ. અદ્ભુત કથા છે. મારે હમણાં જ ફોન આવ્યો છે, મોબાઈલમાં વાત થઈ ગઈ, ત્યાં છે માંડવો ખાલી. હા એમ છે તો કે હાલો. મંદિર બાજુ રથ લીધો. રૂક્ષ્મણીજીએ ભવાની પૂજા કરી. ભવાનીની પૂજા કરીને પરમાત્માની પાસે માગ્યું. જવા દો પાલખી, જવા દો ભાઈ. હાલો, પોંખવા વાળા જાઓ, જેને પોંખવા ના હોય ત્યાં દરવાજે ગેટે. રૂક્ષ્મણીજી મંદિરની અંદર પૂજા કરીને જ્યાં બહાર આવ્યા, પગથિયા ઉતરે ત્યાં પોતાના જે ઘૂમટો કાઢેલો વાળની લટ હરખી કરવાના બાને લટ ઇક્કોર કરી અને પરમાત્માને જોઈ લીધા. પરમાત્મા થોડાક કદમ દૂર છે. ભગવાન મંદિરના પગથિયા રૂક્ષ્મણીજી ઉતર્યા. પગથિયા ઉતરી અને કોર્ડનની અંદર આગળ સ્ત્રીઓની કોર્ડન, એની આગળ સૈનિકોની કોર્ડન, એની આગળ ભરી બંદૂકો વાળાની કેટલા રાજાઓ મહારાજાઓ બેઠેલા. આ બાજુ ઓલા શિશુપાળનો વરઘોડો માંડવે જાય ને ભગવાન અહીંયા ઊભા છે. રૂક્ષ્મણી ધીરે 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 ચાલતા ચાલતા એમ કહેવાય છે, હે રાજા, બરોબર ભગવાનથી નજીક આવ્યા અને ઊંચા હાથ કરીને કીધું, દા ચાલજે દ્વારકાનાથ. અને ભગવાને પણ છલાંગ મારીની ટોળાની અંદર પ્રવેશ કર્યો. પરમાત્માએ રૂક્ષ્મણીને પોતાના બાહુપાશની અંદર દબાવી લીધા છે. જય જયકાર કરવા લાગ્યા. બધા સૈનિકો આમ નામ જોવા મીડા ઉગાડ્યા કે એ ક્યાં જોડી જમી હે, कैसी अद्भुत जोड़ी है, कैसी अद्भुत जोड़ी है. ધન્યવાદ દેવા લાગ્યા. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, પરમાત્મા એમને પકડીને સીધા રથની અંદર અને રથની અંદર કૂદી અને દારૂકને કીધું, દારૂક માર બે ચાર સાબુ, વહેલું આવે દ્વારકા. દારૂક જ્યાં રથને લઈને ગણગણાટી કરતો રથ નીકળી ગયો. આ બાજુ ઓલા સૈનિકોની દોડતા દોડતા આવ્યા છે. ઓલો વરઘોડો આવતો, વરઘોડાને કે ભાઈ વરઘોડો પાછો વાળો. તો કે કેમ હું થયું? અરે કન્યાનું અપહરણ કરીને ઓલો ગોવાળિયો જતો રહ્યો. શિશુપાળ કે હું નહોતો કેતો, મારા મામાના છોકરાને જન્મથી ચોરી કરવાની ટેવ છે. આબરૂ ધજાગરા કર્યા ને બધા ભેગા થઈને, ધ્યાન રાખ્યું નહીં. હવે હું કરું? જરાસંધ કે તમતાર તું ત્યાં બેહી રે, ઘોડા ઉપર બેહી રે. અમે હું કાંઈ બંગડીયું પહેરીશ? હમણે જાય છે ને કન્યાને પાછી લાવી છે. કન્યા તો તને જ મળશે. શિશુપાળ કે આમ નામ બેહી રહો એમ નામ. બધા જતા રહ્યા. ઓલી ચાંદડીયું ગીત ગાવે, વેરો મારો લબ, શું કહેવાય, વેરો મારો જગમગ જગમગ જગમગ, મેં ડગમગ થતો તો બિચારો ધ્રુજતો તો. ઘોડા ઉપર એકલો બેઠેલો, તલવારનો ઠૂઠો, બે ગલોફામાં મોટા મોટા પાન ભરેલા, ગલો ડોબું વાગોળતું હોય ને એમ વાગોળતો હતો. જગમગ ને બદલે ડગમગ થતું. બધા આવ્યા યુદ્ધ કરવા. ભગવાન કૃષ્ણ રથ પાછો વાળ્યો ત્યાં તો દાવ આવી ગયા. જરાસંધની સેનાનો ભગવાને દાવે નાશ કર્યો. જરાસંધને એમ થયું, એટલે આ તો ભારે થઈ. પરણવા વાળો પરણ છે, પણ આપણે ઘરે બેહેલી રાંડી જાહે, હાલો આપણે કાંઈ માથાકૂટ કરવી નથી. ઓલો એમ નામ રાહ જોઈને બેઠો તો ઘોડા ઉપર જ. ઓલા બધા પાછા આવ્યા. શિશુપાળે કીધું, હવે શું કરું? ઉતરી જાઓ? તો કે હા ઉતરી જા. કેમ શું થયું? તો કે એ તો કે ગઈ. આબરૂ ધજાગરા કર્યા ને તમે. હવે કાંઈ વાંધો નહીં, ક્યારેક ગોવાળીઓ જીતી જાય ને ક્યારેક આપણે જીતી જાય. રૂકમીએ પ્રતિજ્ઞા કરી. રૂકમી ગયો છે ભગવાન પાસે ને ભગવાનનું રૂકમીનું યુદ્ધ થયું છે. ભગવાને રૂકમીનું માથું મૂડી નાખ્યું. દાવજીએ સમાધાન કરાવ્યું. રૂકમિણીને લઈને બધાએ આવ્યા છે માધવપુરની અંદર. માધવપુરમાં ઈ જ યાદવો જ જાનૈયા થયા ને યાદવો જ માંડવ્યા થયા.
અને ભવ્ય રૂક્ષ્મણી ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના ભવ્ય લગ્ન થયા છે. જય જયકાર થયો. બોલો શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય.